નમસ્કાર, હું સીધા આપનું સ્વાગત કરું છું શતરંજ કાર્યક્રમમાં. શતરંજ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ સાથે એમના ઇનપુટ્સ, એમની ચર્ચા સાંભળી અને કોઈ નિષ્કર્ષ સુધી પહોંચીએ છીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર આવ્યું. સીધો જ આજનો સબ્જેક્ટ લેવામાં આવ્યું છે કે મહેનત ગઈ પાણીમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત છે. અનેક એવા કાર્યક્રમો છે. એ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમનો હોય કે પછી હાવડી મોદીનો હોય, ક્યાંક બંને એકબીજાની સાથે ખૂબ જ ફ્રેન્ડલી, જેમનું બોડી લેંગ્વેજ હતી દેખાતી હતી, એકબીજાના સપોર્ટ માટે અમુક સ્ટેટમેન્ટો તેમને આપ્યા છે. પણ હવે જે પણ વાહવાઈ કરવામાં આવી, ટ્રમ્પની હોય કે મોદીની હોય, ક્યાંક એ તમામ પર પાણી ફરી વળ્યું છે તેવું લાગી રહ્યું છે. કેમ કે યુએસમાં પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે અને પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની જે ડિબેટ થતી હોય છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને ગંદુ કીધું છે અને પોતે યુટર્ન લીધો છે. અત્યાર સુધી અનેકવાર ઇન્ડિયન્સ ગુડ ફ્રેન્ડ, ઇન્ડિયનો મારા સારા મિત્રો છે, અનેકવાર ઇન્ડિયનની પ્રશંસા કરી છે તેમના મુખેથી, અને હવે ઇન્ડિયાને ગંદુ ગઈ તેમને યુટર્ન લીધો છે. આ યુટર્ન કેમ લીધો છે અને આ પ્રેસિડેન્શિયલ જે ડિબેટ હતી એમાં 6 મુદ્દા ઉપર ચર્ચા કરવાની હતી. જેમાંના મુદ્દાઓની વાત કરી લઈએ. એક તો અમેરિકન પરિવાર, કોવિડ-19, અમેરિકામાં વંશવાદ, ક્લાઇમેટ ચેન્જ, નેશનલ સિક્યુરિટી અને લીડરશિપ. આ 6 મુદ્દા ઉપર ડિબેટ હતી. એમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જની ડિબેટની વાત આવી ત્યારે ફક્ત ઇન્ડિયાને નહીં, ચાઇના અને રશિયાને પણ ગંદુ કહ્યું છે. પરંતુ વાસ્તવિક જે આંકડા છે એની હકીકતો ઉપર જઈએ તો ભારત ફક્ત 6.80% જેટલું જ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સામે રશિયા 4.70%, પરંતુ ચાઇના 30% ફેલાઈ રહ્યું છે અને અમેરિકા પોતે 13%. તો આ બધાની વચ્ચે ઇન્ડિયાને ગંદુ કહેવું એ ક્યાંક યુટર્ન લીધો છે ટ્રમ્પે, ક્યાંક જે ફ્રેન્ડશિપ હતી મોદી અને ટ્રમ્પની એમાં ક્યાંક વિખવાદ આવ્યા છે, કે પછી પોતાના વોટ બેંક સાચવવા કે પોતાની વોટ બેંક સાચવવા માટે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. આ તમામ ચર્ચા કરવી છે. મારી જોડે સ્ટુડિયોમાં જોડાયા છે રાજેશ ઠાકર, કે જો રાજકીય વિશ્લેષક છે, સાથે પ્રશાંતભાઈ ગઢવી. પ્રશાંતભાઈ, શું કહેશો સમગ્ર જે યુટર્ન આવ્યો છે, આપ આ યુટર્નને કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રશાંતભાઈ. કેવો કે ટ્રમ્પે આપણા માટે આવું ઉચ્ચાર્યું, એને હું શબ્દને બીજી રીતે લઉં છું. બહુ સાચી વાત છે. જો આમ તો છે ને, વિશ્વમાં ભારત એક સૌથી મોટી લોકશાહી છે. બાકી બધા દેશ બહુ બધા પ્રોફેશનલ હોય, જ્યાં લોકશાહી આટલી મોટી નથી, જ્યાં પ્રેસિડેન્શિયલ છે, ડિક્ટેટરશિપ જેને કહીએ છીએ આપણે, ડિક્ટેટરશિપ કહીએ છીએ, તો આ બધામાં એ લોકો બહુ હાઈલી પ્રોફેશનલ હોય. જેમ કે ચીન, આપણે એમને અહીંયા હિંચકે ઝુલાઈએ, ગમે તે કરીએ, છેલ્લે એમને કરવાનું છે એ જ એમને ધાર્યું હોય. એ વખતે સેજ પણ ઇમોશનલ એટેચમેન્ટ નથી હોતા. આપણે બહુ સાચી વાત કરી. પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ક્લાઇમેટ ચેન્જ વિસ્તાર ઉપર જ્યારે ટ્રમ્પ બોલ્યા કે ઇન્ડિયા ઇઝ એટલે ઇન્ડિયા ઇઝ ડર્ટી, તો હું એવું સ્પષ્ટ માનું છું, ક્લાઇમેટને લઈ, પોલ્યુશનને લઈ અને જે પ્રદૂષણ થતા હોય છે એમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જે બધી જગ્યાએ છે અને કમ્પેર ટુ ઇન્ડિયામાં હું એવું સ્પષ્ટ માનું છું કે એર ઇન્ડેક્સની જ વાત હતી, બીજી કોઈ વાત નહોતી. પણ એમની ડિબેટમાં એમને બહુ જ સમરાઇઝ કરવાનું એટલે એમણે અલગ અલગ કન્ટ્રી, પેરિસ માટે અલગ, રશિયા માટે અલગ, ચાઇના માટે અલગ શબ્દો વાપર્યા. ઇન્ડિયાને ક્યાંક ભૂલીથી ગયું. હવે આપણે એને બીજી રીતે તમે જુઓ તો ઇન્ડિયાનું એક પણ સિટી એવું નથી ખરેખર હાલની તારીખમાં કે જેમાં પ્રદૂષણ 50 થી નીચે હોય. એટલે 0 to 50 ઇઝ અ વેરી એક્સિલન્ટ એર ક્વોલિટી ઇન્ડેક્સ. આજની તારીખમાં અમદાવાદનો ઇન્ડેક્સ 150 બોલે છે અને અમુક જગ્યાએ દિલ્હીનો ઇન્ડેક્સ 375 બોલે છે આજના દિવસે. એ જ રીતે યુએસ ની અંદર તમે જોવા જાઓ તો બધું 0 થી 150 ની વચ્ચે છે. 150 થી ઉપર ભાગ્યે જ કોઈ ઇન્ડેક્સ હોય છે. પ્રદૂષણ અમુક ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વધારે છે. તો આપણે એવું ના કહી શકીએ કે યુ ટર્ન કે બધું પાણીમાં ગયું. આમાં કેવું છે કે ટ્રમ્પે જ્યાં જે કરવાનું, યસ, ટ્રમ્પને તો હું પહેલેથી કહેતો આવ્યો છું કે જૂઠે જૂઠાની જાનમાં જૂઠે જૂઠા જાય, જૂઠે જૂઠા પીરસે અને જૂઠે જૂઠા ખાય. કારણ કે ટ્રમ્પ હાલની તારીખમાં 19,600 કરતા વધારે વાર જૂઠું વ્હાઇટ હાઉસ ઉપરથી બોલે છે એવું ગૂગલ પોતે બોલે છે. ગૂગલ પર તમે લખો કે ટ્રમ્પ હાઉ મેની ટાઈમ ટ્રમ્પ લાઈઝ, એટલે આવશે 19,600 નો આંકડો, આજથી 6 મહિના 8 મહિના પહેલાનો. ટ્રમ્પ ક્યારેક એનું સ્ટેન્ડ બદલતા હોય છે, એમાંનો એક પાત્ર છે. ટ્રમ્પ ઉપર આપણે બધી રીતે ભરોસો ન કરી શકીએ, પણ અત્યારે એક ક્યાંક ને ક્યાંક પોલ્યુશન અને ક્વોલિટી ઇન્ડેક્સને લઈને આ શબ્દ ઇન્ડિયા માટે ઉચ્ચાર્યો છે અને આપણે પણ ઘણીવાર કર્યું છે. અને હમણાં છેલ્લે જોયું હતું કે દિલ્હીમાં એટલું બધું પોલ્યુશન ખેતરોમાંથી જે આવતું હતું એને લઈને ઓડ ઇવન પદ્ધતિ આપણે ચાલુ કરવી પડી છે. તો આપણે અમુક વસ્તુ સ્વીકારીએ છીએ. ઇન્ડિયામાં જે ક્યાંક ને ક્યાંક ડર્ટ જે લેવલનું આજે પોલિટિક્સમાં આટલું ડર્ટ છે
તો એરમાં તો વિચારવું હોય જ. એમ ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાન આપણે બધી રીતે સાફ સુથરું નથી. આપણે સૌ જાણીએ છીએ કે આપણે અમુક જગ્યાએ નંબરોની ગેમમાં આગળ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. હિન્દુસ્તાન આમાં આગળ, હિન્દુસ્તાન તામાં આગળ, એમ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ, પોલ્યુશનમાં સૌથી આગળ, રાજનીતિની ગંદકીમાં સૌથી આગળ. ઘણી જગ્યાએ ભારત પણ નંબરમાં આગળ છે. તો ટ્રમ્પનો સીધો ઇન્ટેન્સ એવો ના હોય કે ઇન્ડિયાને બધી રીતે ગંદુ ચિતરવું, પણ જે એમની ડિબેટમાં જે એમના ક્વેશ્ચન્સના જવાબ આપવાનો હોય એને એના પર્સપેક્ટિવથી એમણે ઇન્ડિયાને ગંદુ કીધું. ઓકે ફાઇન. રાજેશભાઈ, આપ કેવી રીતે જોશો આ ટિપ્પણીને? ખરેખર ક્યાંક ગંદુ કીધું છે સમગ્ર ભારતના નાગરિકો અને જે ભારતના રૂટ ધરાવે છે એમને ખરાબ લાગ્યું છે, પણ હવે શીખ લઈ અને ફરી જ્યારે ઇલેક્શન આવે આવનારા 5 વર્ષમાં, ત્યાં સુધી ક્યાંક જે ઇન્ડેક્સ જે પ્રમાણે પ્રશાંતભાઈ વાત કરી કે 1 થી 150ની વચ્ચે ક્યાંક ઇન્ડિયા લાઈન મૂકશે તો નેક્સ્ટ ડિબેટમાં ક્યાંક આ આપણને ટીકા નહીં થાય આપણી. આપ શું માનો છો? ક્યાંક શીખ લેવાની જરૂર છે આપણે? આખી વાતને બહુ જુદી રીતે લઉં છું. પ્રશાંતભાઈનો દ્રષ્ટિકોણ એમના રીતે બરોબર છે, પણ જ્યારે નમસ્તે ટ્રમ્પ એ કાર્યક્રમ અહીંયાથી કરવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ જે ઉત્સાહ બતાવી રહ્યા હતા આ ગંદા દેશમાં આવવા માટે, એ ઉત્સાહ એમનો એટલો બધો હતો કે હું એક એવા દેશની અંદર જઈ રહ્યો છું જે દેશની અંદર 70 લાખ લોકો મારું સ્વાગત કરશે, જે દેશની અંદર આટલી બધી મારા સ્વાગત માટેની તૈયારીઓ થઈ રહી છે. જો આ દેશ એટલો ગંદો હતો તો ટ્રમ્પે આ દેશની અંદર પગ મૂકવાનો નહોતો. બીજી વસ્તુ એ છે કે મારા દેશની ટીકા મારા દેશનો વડાપ્રધાન, મારા દેશનો નાગરિક કે મારા દેશનો કોઈ પક્ષનો કોઈ પણ નેતા એ કરે તો એક ક્ષમ્ય છે, હું એને ચલાવી લઉં. આજે ટ્રમ્પે ભારતને ગંદો કીધો છે. આ જ વાત જો ઇમરાન ખાને કીધી હોત તો આપણા બધાની વચ્ચેની જે રાષ્ટ્ર ભાવના છે, અંદરનો રાષ્ટ્રપ્રેમ છે, એ અચાનક જાગૃત થઈ જાય કે ભારત કો ઇસને ગંદા ક્યું બોલા. તો એને એની ભાષામાં જવાબ આપવા માટે વડાપ્રધાનથી માંડી અને તમામ ફોજ જે છે એ તૈયાર થઈ જાય. બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પે જે વાત કરી છે, અમેરિકાની અંદર અલગ અલગ પ્રકારની ગંદકીઓ છે. સાંસ્કૃતિક ગંદકી છે, એમની જે ડિબેટની અંદર અત્યારે જે સ્તર છે કે એક પ્રેસિડેન્ટ બીજા પ્રેસિડેન્ટને શટઅપ કહી દે છે, તો એના પોલિટિક્સને ગંદુ કહેવાનું કે કોઈ પણ પ્રયાસ નરેન્દ્ર મોદી સાહેબ કરશે. હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પની ફળશ્રુતિ શું? જો આપણા દેશને આટલી બધી આગતા સ્વાગતા કર્યા પછી, આટલા મહેમાન પરોણા કર્યા પછી, જે ભારતના એનઆરઆઈ છે એના વોટનો સર્વે એવું બોલે છે કે ભારતના જે એનઆરઆઈ છે એ લોકો માંથી ગુજરાતીઓ સિવાયના જે બી અપ્રવાસી ભારતીયો અમેરિકાની અંદર રહી રહ્યા છે એમની વોટ બેંક ટ્રમ્પ બાજુથી ખસી રહી છે. અને એનું ફ્રસ્ટ્રેશન જે છે એ ફ્રસ્ટ્રેશન તરીકે હું આને જોઉં. તમે ચીનની હરોળમાં ભારતને મૂકો, રશિયાની હરોળમાં ભારત મૂકો, એની સાથે વાંધો નથી, પણ નરેન્દ્ર મોદીનું રિએક્શન આની ઉપર આવવું જોઈએ, કારણ કે એમના ખાસ મિત્ર છે. અને જેમ પ્રશાંતભાઈએ કીધું એમ સ્વભાવગત રીતે અને પ્રાકૃતિક રીતે એ બંને રીતે બંને જોડિયા ભાઈઓ હોય હું કાયમ કહેતો. એમણે જે જૂઠાણાની વાત કરી, ગૂગલની અંદર પણ તમે જઈને લખો કે ફેક પોલિટિશિયન, તો એમાં નરેન્દ્ર મોદી પહેલા નંબર ઉપર આવે છે, બીજા નંબર ઉપર ટ્રમ્પ છે. તો આનું રિએક્શન ભારત સરકારના વડા તરફથી કેમ નથી ગયું? પોલ્યુશન છે એની સાથે આપણે ઇનકાર કરી શકતા જ નથી, અને એના માટેના પ્રયાસો ભારતના લોકો ભેગા થઈને કરશે. પણ એક રાષ્ટ્રનો એવો વડો કે જે વડાને જીતાડવા માટે પહેલી વખત દુનિયાના ઇતિહાસની અંદર એવું બન્યું હશે કે અમેરિકાના વડાપ્રધાનને જીતાડવા માટે એની ચૂંટણી પ્રચાર રેલી હાઉડી મોદી કરવા માટે ભારતનો વડાપ્રધાન ગયો. આટલું બધું કરોડરજ્જુ વગરની તમે જેને કહી શકો એટલી મહેમાન પરોણા કર્યા પછી જો તમારે આ જ સાંભળવાનું, અને આ પહેલી વખત નથી, તમે જેટલી વખત જુઓ તો પાકિસ્તાન સાથે પણ પાકિસ્તાનમાં વગર બોલાય મહેમાન થયા પછી પાકિસ્તાને શું રવૈયો કર્યો? જિનપિંગને આપણા રિવરફ્રન્ટ ઉપર રોશની કર્યા પછી, ઝૂલાયા પછી આજે જિનપિંગનો વ્યવહાર આપણી સાથે શું થઈ રહ્યો છે? અને આ ટ્રમ્પનું પહેલી વખતનું નથી. એ વખતે પણ જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે પણ એમના આવા પ્રકારના નિવેદનો ભારત માટેના હતા. એ સિવાય પણ જ્યારે કોરોના માટેની એસસીક્યુ મેડિસિન લેવાની હતી ત્યારે પણ એમને ધમકીભરી ભાષા ભારત માટે વાપરી હતી, અને ભારતે એનો જવાબ આપ્યા બદલે 5 લાખ એસસીક્યુ તાત્કાલિક અમેરિકા રવાના કરી દીધી. આપણા દેશની અંદર એની વ્યવસ્થા હતી કે નહીં એ જોયા સિવાય. તો એક તરફી તાળી જો આપણા દેશના વડાપ્રધાન વગાડતા હોય, અને આમાં નરેન્દ્ર મોદી ચૂપ છે એના માટે મને નવાઈ નથી લાગતી. એટલા માટે નવાઈ નથી લાગતી કે નરેન્દ્ર મોદીએ અમેરિકાની અંદર જ્યારે પહેલી વખત PR એજન્સી દ્વારા એમનો કાર્યક્રમ કર્યો હતો ત્યારે કાર્યક્રમની અંદર એ બોલ્યા હતા કે ભારત એ મદારીઓનો દેશ ગણાતો,
ભારત દેશમાં જન્મ્યા હોય તો માથું પીટતા કે હું ક્યાં દેશમાં જન્મ્યો, એ દેશને મારે બદલવાનો છે. મારે એમ કેવું છે કે આ દેશ શિવાજીનો છે, રાણા પ્રતાપનો છે, ઝાંસીની રાણીનો છે, ગાંધીનો છે, સરદારનો છે, નહેરુનો છે. આ દેશને બલિદાન આપી, કારણ કે બલિદાન તો કોઈએ આપ્યું જ નથી આ દેશ માટે. જે લોકો બોલી રહ્યા છે એ લોકોએ તો સીધું 70 વર્ષની ફલશ્રુતિ પછી મંગળયાન ને ચંદ્ર સુધી પહોંચી ગયેલા દેશમાં તમે સત્તા મેળવવા માટે આવ્યા છો. એટલે સંઘર્ષમાં તમારી સહભાગિતા નથી ને સહભાગિતા નથી, એટલે તમને આ દેશ મદારીઓનો દેશ લાગતો હતો. તમે માથું કૂટતા હશો. હું ગરીબના પરિવારમાં જન્મ થયો હોય મારો, તો મારા મા બાપને જોઈને માથું ના પીટું હું ક્યાં જન્મ્યો. મારે મુકેશ અંબાણીના ત્યાં જન્મવાનું. અરે હું ગમે તે જગ્યાએ જન્મ્યો છું. મુકેશ અંબાણી સુધીનું સ્તર, એ વૈભવ હું આ દેશની અંદર મારા ઘરની અંદર લાવીશ, આ ભાવના મારી હોવી જોઈએ. પણ જયારે બંને તરફની ભાવના માત્ર ચૂંટણી લક્ષી હોય, માત્ર સત્તા લક્ષી હોય, ત્યારે આનું રિએક્શન આપણા દેશમાંથી મળવું એ મને અસંભવ લાગે છે. કારણ કે આ બોલ્યા પછીના 48 કલાક લગભગ વીતી ગયેલા છે. અને પર્યાવરણ માટે એમણે જે ઉદાહરણો આપ્યા, જે આંકડા આપ્યા પ્રશાંતભાઈ, એની સાથે હું 100% સંમત છું. અને એના માટેના જે કારણો છે એ પણ આપણને ખબર છે. આપણે ગંગા શુદ્ધિ અભિયાન શરૂ કર્યું, કરોડો રૂપિયા વપરાયા. શું થયું? યમુના શુદ્ધિ અભિયાન શરૂ કર્યા પછી શ્રી રવિશંકરે યમુનાને અભડાઈ, એનો 5 કરોડ રૂપિયાનું પેનલ્ટી થઈ. હજી શ્રી રવિશંકરે પેનલ્ટી ભરેલી નથી. જયારે તમારો લચર રવૈયો હોય, એક રાજ્ય સરકાર જયારે પ્રદૂષણ સામે લડતી હોય, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મદદ કરવાના બદલે સરકારને બદનામ કરવા માટેનો રવૈયો હોય, તો જયારે સત્તાનું રાજકારણ તમામ સમસ્યાઓની અંદર મળતું હોય, ત્યારે રાજકીય પ્રદૂષણ જ્યાં સુધી, અમને જે શબ્દ વાપર્યો બહુ સારો શબ્દ વાપર્યો, રાજકીય પ્રદૂષણ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ દેશની સમસ્યાઓ, જે મૂળભૂત સમસ્યાઓ છે, એમાં સૌથી મોટી પ્રદૂષણની સમસ્યા છે. અત્યારે દિલ્હીની અંદર 50% પ્રદૂષણ છે, એ 80% સુધી એનો પારો જશે જેમ જેમ શિયાળો આગળ વધશે એમ. અને જીવવું મુશ્કેલ, શ્વાસ લેવું મુશ્કેલ છે. આ બહુ મોટી સમસ્યા છે. પણ એની સામે લડવા માટે તમામ રાજનૈતિક લોકોએ એક મંચ ઉપર આવવું પડે. પણ એ ક્યારેય થતું નથી. જયારે એક રાજ્યનો મુખ્યમંત્રી એના માટે લડતો હોય, તો પડોશી રાજ્યના લોકો એની સાથેનું રાજકારણ કરતા હોય છે. એ કહે છે કે ભાઈ પગનાળ જણાવવાનું બંધ કરો, તો હરિયાણા, પંજાબની અંદર એની વિરુદ્ધના રિએક્શન મળે છે. બિહાર, ઉત્તર પ્રદેશમાં ત્યાં વિરુદ્ધના રિએક્શન મળે છે. તો કાયદો જે છે એનો અમલ જ્યારે કડક રીતે અને સાગમટે લાંબી દ્રષ્ટિથી ના થતો હોય ને રાજકીય હિતો એની અંદર ના જોવાતા હોય, તો સમસ્યાનો અંત આવે. પણ આપણા દેશની સમસ્યા એ બીજા દેશનો રાષ્ટ્રપતિ એના તરફ આંગળી ચીધે, એની સાથે મારો સખત વિરોધ છે. કે આ ડોનાલ્ડ ટ્રમ્પની વાત નથી. અમેરિકાના જેટલા પ્રેસિડેન્ટ આવ્યા એમાં ક્યારેય કોઈ પ્રેસિડેન્ટ ક્યારે શું સ્ટેટમેન્ટ આપે છે ને ક્યારે ફરે છે એ પોતાના દેશનું વિચારે છે. એ કોઈ દિવસ ઇન્ડિયા માટે કે પાકિસ્તાન માટે કે અન્ય દેશો માટે ક્યારેય વિચારતો નથી. પોતાના દેશનું પહેલાં વિચારતો હોય છે. અને એ જ ક્યાંક ટ્રમ્પની બી પોલિસી હોઈ શકે. પણ મારો સવાલ એ છે કે હુ ઇઝ અ ગુડ ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા, ટ્રમ્પ કે પછી જે કેન્ડિડેટ છે, એટલે કે જો બિડાઇન, એ બેમાંથી ખરેખર ઇન્ડિયા માટે કોણ લાભદાયક છે, કે ઇન્ડિયાને સમજી શકશે, કે ઇન્ડિયાને અમુક જે ક્યાંક આપણી જે લૂપહોલ્સ છે એવા સેક્ટરમાં આપણને સપોર્ટ કરશે? આ બેમાંથી કયો કેન્ડિડેટ એવો છે કે જે ક્યાંક ઇન્ડિયા માટે ફાયદાકારક છે? આમાં કેવું છે કે કોઈ પણ દેશ માટે બીજા દેશનો કોઈ વ્યક્તિ પર્સનલી સારો હોતો જ નથી. આ સ્વાર્થનું રાજકારણ છે. અત્યારે ટ્રમ્પ જે કરી છે સ્વાર્થનું રાજકારણ છે, કારણ કે એને ક્યાંક ભીંસ આવી છે. અને સૌથી મોટી હિન્દુસ્તાનીઓને, નાગરિકોને જો નુકસાની આવી હોય તો ટ્રમ્પના કાળમાં આવી છે. કારણ કે જે સમયે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા તરત જ એમણે પહેલી લાકડી જે મારી હતી કે એનઆરઆઈ માટે જે લોકલ રેન્ટેડ પ્રોપર્ટી કરવી, આજે એ બંધ કરાવી દીધી. આઈટીના બિઝનેસને એટલી બધી અફેક્ટ આવી હતી, તાત્કાલિક લોકોએ ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો કરીને નવી ઓફિસો વસાવી પડી હતી. એટલે બહુ આ ભારતના નાગરિકોને ખૂબ જ તકલીફ પડી છે ટ્રમ્પના કાળમાં. ઘણા લોકો તો માઇગ્રેટ થવાના ચાલુ કરી દીધા. અને હિન્દુસ્તાનની ઘણી કંપનીઓ ત્યાં જે ધંધો કરતી હતી એ ત્યાં બંધ કરીને બીજે ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલું. બીજું કે કોઈ પણ જગ્યાએ દ્વિપક્ષીય જે આપણે વાત કરીએ છીએ એમ બે દેશો વચ્ચેનો જે સમન્વય અને જે સંબંધ હોય છે એ ખરેખર બહુ બધી રીતના સંબંધ હોય છે. માત્ર વ્યાપારિક સંબંધ નથી હોતા. એક કલ્ચરનો સંબંધ હોય છે, એક વ્યવહારનો સંબંધ હોય છે, એક ક્યાંક ને ક્યાંક સંધિનો સંબંધ હોય છે. એ સંધિ ઘણી બધી રીતે થતી હોય છે. જેમ આપણે ઘણી જગ્યાએ વાત કરીએ છીએ કે ફ્રાન્સ સાથે આપણે આજે રાફેલ શું છે, ડિફેન્સની સંધિ ફ્રાન્સ સાથે જેટલી સારી છે એટલી યુએસ સાથે નથી. કારણ કે યુએસ પાકિસ્તાનને ડિફેન્સમાં સપોર્ટ કરી રહ્યું છે, ભલે વાતો ગમે એટલી કરે. એમ આ માત્ર દ્વિપક્ષીય બે દેશો વચ્ચેના સંબંધોમાં કેટલી સૌહાર્દપૂર્ણ એ સૌમ્યતા જળવાઈ રહેતી હોય છે, એ ઇન્ડિવિજ્યુઅલી ડિપેન્ડ કરતું હોય છે.
ભારત લાગણીશીલ દેશ છે, ભારત કલ્ચરથી બહુ વિકસેલો દેશ છે, એટલા માટે બધાની જોડે લાગણીને સંબંધી જોડાયેલું છે. એ પછી ચાઇના હોય, પાકિસ્તાન હોય, એટલે પાકિસ્તાનને આપણે જોયું અત્યારથી લાગણી ના કહેવાય, શું કહેવાય, જે રાજેશભાઈ એવું ઉદાહરણ આપ્યું કે કઈ નહોતું તો એમ છતાં આપણે મુલ્લા મુશરફની વાત કરતા હોય કે ત્યાં આપણે કેક ખાવા જતા હોય, બિરયાની ખાવા જતા હોય, તો એ કેમ કે લાગણીમાં આપણે જોડાઈને ત્યાં ગયેલા છે. એમ આ લાગણી, આ સૌહાર્દતા ભારત એક જાણે છે, બીજા દેશો ઇમોશનલ નથી, એ પ્રોફેશનલ છે, એટલા માટે ભારત સાથે પ્રોફેશનલ બિહેવ કરે છે. ચાઇનાને તમે ગમે એટલો સપોર્ટ કરો પણ યુએનમાં જ્યારે પક્ષ લેવાનો હોય ત્યારે પાકિસ્તાનના પડખે ઉભું રહે છે, કારણ કે પાકિસ્તાનની અડધી ઇકોનોમી ચાઇનામાંથી ચાલે છે. એ જ રીતે યુએસ મહાસત્તા છે, પોતાની જાતે મહાસત્તા ગણાવે છે, એટલે 195 દેશને યુએસની ગરજ છે એવું એને માની લીધું છે. આ તો નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની વાત કરીએ તો એવું બંને જણા એકબીજાએ એક ચિત્ર ઉપસી કાઢ્યું છે કે અમે એકબીજાના ખાસ મિત્ર છે, અમથે અમથા પણ એકબીજાને ટેલિફોનિક વાર્તાલાપ અમે કરતા હોઈએ છીએ. આની પહેલા બરાક ઓબામા અને મનમોહન સિંહના સંબંધો મને ચોક્કસ યાદ આવે છે કે ઓબામાએ ખૂબ જ રિસ્પેક્ટફુલી મનમોહન સિંહ માટે સારા શબ્દો વાપર્યા હતા. એટલે મારું અત્યારે જ કેવું છે કે ભારતના પ્રધાનમંત્રી ગમે તે હોય, યુએસએ હંમેશા ભારતના પ્રધાનમંત્રીને બિરદાવ્યા છે. પછી એમાં કોંગ્રેસ ભાજપ નથી જોવાનું કે માત્ર મોદી સાહેબ છે એટલા માટે આ વિકસાઈ ગયું છે. પણ યસ, હાઉડી મોદી એ માત્ર એક પોલિટિકલ કેમ્પેન, અને મને યાદ છે 2019માં એક બે વાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ ક્યાંક અબકી બાર મોદી સરકારને શબ્દોને ઉચ્ચાર્યા હતા, અને અબકી બાર ટ્રમ્પ સરકાર એના ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબ કરવા માટે હાઉડી મોદી કરવા ગયા હતા, કારણ કે અમુક ચોક્કસ એવો પ્રદેશ છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પની નેગેટિવિટી પુષ્કળ વધી રહી છે અને ત્યાં ભારતીયોના વોટ મળતા નથી અને મળવાના નથી એવી ભીંસમાં. પણ અત્યારે જે આખો આ ઉલ્લેખ કરે છે એમાં એમણે ઘણા બધા દેશોને ગાળો દીધી છે ટ્રમ્પે. એવું નથી, ટ્રમ્પે માત્ર પોતાનું સાચવવા માટે થઈ અને કોઈની સામે જોયું નથી. એ પછી અત્યારે નરેન્દ્ર મોદી હોય કે રશિયાના પુતિન હોય, કોઈની સામે જોયા વગર એમણે બે ધડક બસ હું મારો કક્કો સાચો એ ડિબેટમાં એ આપણા અહીંના જે નેતાઓ આપણે બાજીએ છીએ, ભાજપ કોંગ્રેસના નેતાને અમે જે પક્ષાપક્ષી કરતા જોઈએ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ, એવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે આ કામ કર્યું છે. બીજા ઉમેદવારે તો શું છે, હજી ક્યાંય એનો અત્યાર સુધી કોઈ આપણે ટ્રેક જોયો નથી, કોઈ કાર્યકાળ એવો આવ્યો નથી સ્ટ્રોંગ એ પાર્ટીનો કે જેના થકી હિન્દુસ્તાનને ચોખ્ખો ફાયદો થયો હોય. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઘણું બધું કહે છે, જો આગામી સમયમાં ફરીથી આવશે તો હજી પણ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યાંય ખુલીને કીધું નથી કે હિન્દુસ્તાની માટે હું કયા દ્વાર ઓપન કરીશ. ઉપરથી એમને તો આપણે ઓફર આપી છે કે ચાઇના બંધ કરીએ છે તો યુએસએ ના ઘણી બધી પ્રોડક્ટ્સને ભારતમાં અમે લાવવા તૈયાર છે, એનો પણ હજી ક્યાંય સમન્વય રચાયો નથી. એટલે ઓવરઓલ ક્યાંક સંધિની દ્રષ્ટિએ માત્ર સ્વાર્થનું રાજકારણ ટ્રમ્પ રમી રહ્યા છે. જે પ્રમાણે પ્રશાંતભાઈએ કીધું કે ક્યાંક યુએસ હોય, ચાઇના હોય કે કોઈ પણ દેશ હોય, એ ઇમોશનલ નહીં પણ પ્રોફેશનલ હોય છે. મારો સવાલ આપને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ જ કક્ષાના, એ જ લેવલના પ્રોફેશનલ પ્લેયર છે કે કેમ? પ્રોફેશનલ પ્લેયર હોત તો જિનપિંગને ઝુલાયા પછી આજની જે સ્થિતિ છે એ સ્થિતિ ઊભી થઈ હોત. જો પ્રોફેશનલ આપણે પ્લેયર હોત તો મેં જે આગળ ઉદાહરણ આપ્યું એમ એક રાષ્ટ્રના પ્રમુખને જીતાડવા માટે કેટલું મોટું રિસ્ક છે, કેટલું મોટું સાહસ છે. દાખલા તરીકે ટ્રમ્પ હારી ગયા અને બીજા પ્રમુખ આયા, અને જો આ ગજગ્રા એના મનની અંદર રાખ્યો તો ભારતની સાથેના સંબંધોનું શું થાય? એટલે ટ્રમ્પ જીતે કે ના જીતે એ અમેરિકન નાગરિકોનો પ્રશ્ન છે કે એમની સામેના ઉમેદવારોની વિચારધારક આઈડિયોલોજી ભારત તરફી છે કે કેમ, એ આખો અલગ વિષય છે. આઈડિયોલોજીકલ ડિફરન્સ દરેક દેશના પોતપોતાની પોલિટિકલ થોટ્સ જુદી જ હોય, પણ જ્યારે કૂટનીતિક દ્રષ્ટિએ તમે જાઓ, અટલ બિહારી વાજપેયી હતા, અટલ બિહારી વાજપેયી આ જ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા હતા, પણ જ્યારે કૂટનીતિક વાત આવતી હતી, વિદેશ નીતિની વાત આવતી, ત્યારે ઇન્દિરા ગાંધીથી માંડી નરસિંહ રાવ સુધી તમામ લોકોએ એમનો ઉપયોગ કર્યો અને એમણે સહર્ષ એમાં સરકારની સાથે રહી અને એ ટેબલ ઉપર બેસી અને કૂટનીતિક જે પ્રયાસો હતા એની અંદર એમને સાથ આપ્યો. આ એક પોલિટિક્સ હતું કે પક્ષ કે વિપક્ષ આપણે સંસદની અંદર લડી લઈશું, બથમ બથ્થા આવી જઈશું, એકબીજાને ગાળાગાળી કરીશું. જ્યારે દેશ હિતનો પ્રશ્ન આવશે, જ્યારે સરહદો સળગતી હશે, કાં તો બીજા દેશની મદદની જરૂર હશે, ત્યારે આપણે બધા એક છીએ. કારણ કે આફ્ટર ઓલ કોંગ્રેસી ભાજપી હોતું જ નથી, સૌથી પહેલા તો ભારતીય હોય છે. આ ભાવના જે છે એ રાજનીતિની અંદરથી ધીરે ધીરે હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે, અને હાંસિયામાં જ્યારે ધકેલાય છે ત્યારે બે બાજુ તમે ટ્રમ્પ જુઓ અને મોદી જુઓ. એક ત્રીજી વસ્તુ હું તુલનામાં કહું તો બંનેને છે ને એક પબ્લિસિટી માટેનો જે પોતાનો ક્રેઝ છે એ પુષ્કળ છે.
એટલે મોદી બી હવે નેશનલ વાઇડ તો નેતૃત્વ છે જ, એમની કોમ્પિટિશનમાં કોઈ નથી. હવે એક વૈશ્વિક નેતા થવા માટેનો પ્રયાસ કરે છે. અને ટ્રમ્પ આખા જગતના જમાદાર હોય, આપણે જરૂર હોય કે ના હોય, જયારે સમસ્યા થાય તો ચીનની સમસ્યામાં મીડિયેટર થવા માટે એમનું સ્ટેટમેન્ટ આવી જાય પહેલેથી. કાશ્મીરની સમસ્યા હોય તો ટ્રમ્પનું સ્ટેટમેન્ટ, 370 પછી બી ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવી ગયું હતું. પાકિસ્તાન સાથે વાત કરવી હશે તો હું મધ્યસ્થી કરવા માટે તૈયાર છું. એટલે માન ન માન મેં તેરા મહેમાન. એટલે ટ્રમ્પને તો હું બે નારચા વાળી તોપ કહું છું. એ ગમે તે બાજુ ફૂટી શકે, એ પોતાની બાજુ પણ ફૂટી શકે. જે માસ્ક પહેર્યા વગર જે પ્રચાર કરતા હતા અને જે એમની બે જવાબદારીપૂર્વક વાત કરતા હતા એ એમના તરફ પણ ફૂટી છે. એટલે આ બધું જોઈ અને અત્યાર સુધીના તમે પ્રેસિડેન્ટ જુઓ અમેરિકાના, તો છેલ્લી જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થયું હતું એની જે ડિબેટ હતી એ પછી જે સ્તર ઘટી રહ્યું છે, એટલે પછી આપણને બિહારની ચૂંટણી યાદ આવી જાય છે એમના પ્રેસિડેન્ટની. બાકી આ પહેલાના તમે નામ જુઓ, બરાક ઓબામા હોય, બિલ ક્લિન્ટન હોય, એ તમામ લોકોની વાત કરવાની શૈલી, વાત કરવાની મર્યાદા અને બિલકુલ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન થતું. કોઈ ડિસ્કશનની અંદર તમને આવા સટઅપ જેવા શબ્દો સાંભળવા નહોતા મળતા. એટલે ટ્રમ્પ જીતે કે બિડન જીતે, જેને એમ કહે છે કે લેફ્ટિસ્ટ વિચારધારાના થોડા છે એવા, પણ આફ્ટર ઓલ એ એમના દેશનું હિત જોશે અને આપણે આપણા દેશનું હિત જોવાનું. બંને જણા પોતપોતાના હિતોનું નુકસાન ન થાય એ રીતે, કારણ કે અમેરિકાને ભારત વગર ચાલે એમ નથી ને ભારતને અમેરિકા વગર ચાલે એમ નથી. આ સીધે સીધું વાત છે, કારણ કે અમેરિકાની ઇકોનોમી એ ભારત ઉપર ડિપેન્ડ છે. સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડિયા છે એશિયાનું. એટલે ચાઇના પણ અત્યારે પરિસ્થિતિ સરહદ ઉપર તંગ છે અને આપણે બધી જ વાતો કરી રહ્યા છે, પણ ચાઇના સાથેનો વ્યવહાર આપણો 100% બંધ નથી થયો. કોઈ દેશ આ ના કરી શકે. પાકિસ્તાન સાથે આપણો વ્યવહાર બંધ છે. આપણી અદાણીની વીજળી પાકિસ્તાનમાં જાય છે અને આપણું પાણી એ પાકિસ્તાન પીવે છે. આટલા બધા ડિફરન્સ થયા પછી પણ આપણે પાણીની વીજળી બંધ નથી કરી, કારણ કે ન થઈ શકે. અમુક વાત પ્રજાની ઇમોશનલ વાત છે. એમણે કીધી ને કે લાગણીશીલ, તો લાગણીશીલતાની વાતમાં તો હોય કે બધું બંધ કરી દો, બધું તોડી દો, બધું ફોડી દો, પણ એવું કૂટનૈતિક દ્રષ્ટિકોણથી થતું નથી હોતું. સવાલ એટલો છે કે ટ્રમ્પ એમને આ ભાષણની અંદર ઇન્ડિયાનું નામ કે રશિયાનું નામ કે ચીનનું નામ તો એમને વારંવાર દેવું પડે છે. જેમ આપણે પાકિસ્તાનનું દેવું પડે એવી રીતે અમેરિકાની રાજનીતિની અંદર હવે ચીન છે એક એવું ફેક્ટર થઈ ગયું છે કે એનું નામ ના દે તો એમની પોલિટિક્સ ચાલે નહીં. પણ એ નામ દીધા વગર પણ અમેરિકા એ બીજા બધા દેશોની અંદર જે પોલ્યુશનની સ્થિતિ છે વિશ્વના, જે મોટી મોટી મહાસત્તાઓ છે એના કરતા અમેરિકાની સ્થિતિ સારું છે. આ રીતે પણ એમની વાત રજૂ કરી શક્યા હોય. પણ ટ્રમ્પ છે એ આખા બોલા છે, કાં તો એ બોલે છે ત્યારે શબ્દોનું ચયન એમનું જે છે એ પહેલા વિચારતા નથી અને પહેલા બોલી નાખે છે, પછી કદાચ વિચારતા હોય. એ પ્રકારની એમની પ્રકૃતિ હોય તો ગમે તે હોય, એમણે જે પણ ભાવનાથી જે પણ હેતુથી આ વાત કરી હોય, પણ ભારતના સંદર્ભમાં થયેલી વાત છે અને ભારત એ ગંદો દેશ છે એટલે હું ગંદકી જે છે એ શબ્દને તમામ રીતે લઉં છું. એમણે ભલે પોલ્યુશનના અનુસંધાને લીધી હોય, પણ મારો દેશ ઝૂંપડામાં વસતો દેશ હશે તોય મારો દેશ છે એ સર્વશ્રેષ્ઠ દેશ છે. આ ભાવના એક ભારતીય તરીકે હું મારે અત્યારે વ્યક્ત કરી દઉં છું. કૂટનૈતિક દ્રષ્ટિએ ભારત અમેરિકાના આપણા સંબંધ, એક વખત એવું હતું કે જયારે વિપક્ષમાં હતા નરેન્દ્રભાઈ અને મનમોહનસિંહે બિલ ક્લિન્ટનથી આમ તો ભારતના સંબંધો અમેરિકા સાથે સારા થવાના શરૂ થઈ ગયેલા, પણ જયારે વડાપ્રધાન જતા ત્યાં આગળ ત્યારે એમ કહેતા કે આપણી સરકાર ઓબામા કરીને આંખમાંથી આંસુ પાડે છે અને અમેરિકાને ઘૂંટણીએ પડે. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ શું કરી રહ્યા છે? હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમ પાછળ હું એમ પૂછું છું કે ટ્રમ્પે જે પણ ઉદ્દેશથી આ સ્ટેટમેન્ટ કર્યું હોય, નરેન્દ્ર મોદી સાહેબ જણાવે કે આ બે કાર્યક્રમ કરવા પાછળનો ભારતનું હિત એમાં શું હતું. ભાજપનું હિત હશે કદાચ, પણ ભારતનું હિત એમાં શું હતું? નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે કર્યો એ અને હાઉડી મોદી કાર્યક્રમ કર્યો એ, આ બંનેના બેનિફિશિયરી કોણ હતા? તો ટ્રમ્પ હતા. એની અંદર ભારત બિલકુલ બેનિફિશિયરી નહોતું આ કાર્યક્રમની અંદર. તો આ બંને કાર્યક્રમોની ઉપલબ્ધિ જો તમને ગંદકી જેવા શબ્દોથી મળતી હોય તો એ પ્રોફેશનલિઝમ કોનું કહેવાય? નરેન્દ્ર મોદી સાહેબનું તો હું જોતો જ નથી. એટલે તમારી લાગણીશીલતા કે તમારે મૈત્રી કરવી હોય તો મૈત્રી તમે વ્યક્તિગત સ્તર ઉપર કરી શકો. મારી ને પ્રશાંતભાઈની વ્યક્તિગત મૈત્રી હોઈ શકે, પણ જયારે હું ડિબેટમાં આવું ત્યારે મારા વ્યક્તિગત મિત્રતાને બાજુમાં મૂકીને અમારા આઈડિયોલોજી ડિફરન્સ હોય તો ડિફરન્સ મારે અહીંયા રજૂ કરવા પડે કે ભાઈ તમે માણસ તરીકે સજ્જન છો, તમે સારા માણસ છો, પણ અહીંયા વૈચારિક મતભેદ મારો અને તમારો આટલો છે. આ વાત તો પહેલી આવે. એટલે જે પ્રોફેશનલિઝમની વાત કરી એમણે કે દેશના હિતમાં નિર્ણય થવો જોઈએ. અટલ બિહારી વાજપેયી એ મવાળ નેતા કહેવાતા, પણ જ્યારે એમનું એક્શન થતું
ખાસ કરીને વિદેશ નીતિની બાબતમાં, ત્યારે એમનું એક્શન બિલકુલ સ્ટ્રોંગ રહેતું. અને એટલા જ માટે ખબર હતી કે આ વિપક્ષનો નેતા છે, ક્રેડિટ સત્તા પક્ષને જશે, તે છતાં પણ દેશ હિતની અંદર એમણે એમના પ્રયાસો કર્યા. અને વિપક્ષમાં રહેલા વડાપ્રધાનોએ એટલી મોટું હૃદય રાખ્યું કે એમનો ઉપયોગ કર્યો. એટલે આ રાજનીતિ છે, આને પ્રોફેશનલિઝમ કહેવાય. પ્રોફેશનલિઝમ ઇલેક્શન હોય ત્યાં સુધી લડી લેવાનું હોય. ઇલેક્શન પતી ગયું પછી જયારે ગવર્નન્સ છે, તો ગવર્નન્સમાં બેટર ગવર્નમેન્ટ આપવા માટે, દેશનું હિત જોવા માટે, લોકોનું હિત જોવા માટે બધા એક સાથે બેસવું. ફાઇન. રાજેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ જોડાયા અને તે પણ ચર્ચા કરી, તે બદલ જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપ બંનેનો આભાર. તો આ ત્યારથી ડિબેટ, મુખ્યત્વે ડિબેટમાં બે બાબત બહાર આવી છે કે એક, ટ્રમ્પને આટલી મહેમાનગતિ કરી કે ટ્રમ્પની સાથે ફ્રેન્ડશિપ કરી, પણ એનો છેલ્લે તો ઇન્ડિયાને એને ગંદુ કહ્યું. એ ક્યાંક એક લેવલ સુધી ઇન્ડિયન્સ માટે, એટલે કે આપણા માટે ખરાબ છે. પણ એક વસ્તુ એ પણ છે કે સાચો અરીસો દેખાડ્યો છે. એટલે હવે ક્યાંક સરકારે આ પ્રદૂષણની માત્રા પર કંટ્રોલ થાય એના માટે પણ ક્યાંક વિચારવાની જરૂર છે. અને હર હંમેશ જે પ્રમાણે છે કે યુએસના પ્રેસિડેન્ટ પોતાના દેશનું વિચારે છે, એ જ રીતે હવે ઇન્ડિયન્સે પણ ઇમોશનલથી પ્રોફેશનલ તરફ જવું પડશે અને પોતાના દેશ માટે શું કરવું. બાહ્ય દેશ કોઈ પણ હોય, કોઈની જોડે કેવા પણ વ્યવહાર હોય, પણ પોતાના ઇન્ડિયા માટે, પોતાના દેશ માટે ફાયદો શું મળશે એના પર આવવાની જરૂર છે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.